હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. તો ગુડ મોર્નિંગ બધાના, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સવાર થઈ ગઈ છે અને અમે બધા ઉઠી ગયા છીએ. તો જો અહીંયા પ્રવ્ય ઉઠ્યો છે. પ્રવ્ય ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો કામ થવા મૂકી દીધું છે આપણે દૂધ. નહીં પ્રવ્ય, દૂધ પીવું છે? હા, પેપ્સી? આ તો હવામાં પેપ્સી ના પીવાય. ફેન્ટા? ફેન્ટા નહીં, દૂધ પીવાનું. ઓકે? નહીં ભવ્ય, શું કહેતો હતો? જો રોંદા આવી જઈ. રોંદા ગુડ મોર્નિંગ. તો અહીંયા આપણી ચા રેડી થઈ રહી છે. જુઓ, તો સૌથી પહેલાં ચા ના પીએ તો મૂડ આવે નહીં. સૌથી પહેલાં આપણે ચા મૂકી દીધી છે બનાવવા માટે. સવાર સવારમાં બમ્પરિયું જો બરફ કાઢવા માંડ્યું છે અને જો આગળ ઢગલા થયા ને તો એક જ જગ્યાએ જો આ ઘર આગળ કેટલા બધા ઢગલા થયો. હા, કારણ કે જે બાજુ પવન હતો ને એ બાજુ જ ઢગલો થયો છે. તો હજી પવન તો એવો ને એવો જ છે. તો ગાઈસ જુઓ, હવે ચા પીવા બેઠા છીએ અમે. તો ચા છે, બાજરીનો રોટલો અને વઘારેલા મમરા. તો આવી જાઓ ચા પીવી હોય તો. હેલો ગાઈસ, તો જો આપણું પાર્સલ બહુ દાડાથી વેટિંગમાં હતા, એ હવે આવી ગયું છે. તો પાર્સલમાં કરીશું અનબોક્સિંગ. ચલો ગાઈસ, ઓપન કરીશું. ચલો જોઈએ. રૂહીને તો બહુ એક્સાઇટેડ છે ને રે? રૂહી ટુ કરે. માર રૂહી બહુ એક્સાઇટેડ કે મમ્મીએ એવું તો શું મંગાવી દીધું છે કે ને રૂહી? ધીમે, કેરફુલ. હવે અહીંથી આમ નહીં, તાર મમ્મી વાળું નાઈફ લાવવાનું હતું. મમ્મીનું નાઈફ છે ને એ લાવવાનું હતું. યે ખુલ જા સિમ સિમ. અલ્યા તારી શું આવી છે? કંબલ છે એ અમે ટેમોમાંથી ફર્સ્ટ ટાઈમ ઓર્ડર કર્યું છે અને અમારો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો છે. હવે મને ખોલતા નહોતું આવડતું એટલે હવે મારા ઘરવાળા ખોલવા માંડ્યા છે. તો કોઈ બાકી ના રહી જવું જોઈએ નહીં. પેલા બે સારું છે, ઊંઘી જશે ન તો એ આવી જત નહીં રોઈ. ચલો ખુલ જા સિમ સિમ. મારો જેટલા દાડાથી વેટિંગમાં કે ચારા આવે ને ફાઇનલી આવી ગયું આપણી જોડે. તો તમે કહેતા હતા કે બધું અંદર આવશે, તો આ તો એક જ આવ્યું. બીજો એસેસરીઝ છો પછી આવશે. મારો ફોન તો અંદર આવતો નહીં. મારો ફોન S24 હતો, કવર સાથે નહીં આવતો. હવે જોઈએ કવર કાઢીને આવો કે નહીં. આવી રીતના ફરશે. હું જોઈએ જે બાજુ જાય ને એ બાજુ આવ્યો જશે નહીં. તો મસ્ત મજાનો એવો બરફ પડી રહ્યો છે ફૂલ વાવાઝોડા સાથે. તો ગાઈસ જુઓ, હવે બરફ પડવાનો બંધ થયો તો 2 વાગતાનો. ત્યાં સુધી તો બરફ પડતો જ તો થોડો થોડો. અને જો ઘર આગળ તો હાલત કેવી થઈ છે. બરફ બધું કાઢ્યો છે પણ ખબર નહીં વ્યવસ્થિત કાઢ્યો નહીં. અને આ બાજુ સાઈડમાં બધું ભેગો કર્યો છે. અને જો હવે પબ્લિક બહાર નીકળતી હોય એવું લાગી રહ્યું છે. ગાડીઓ સાફ થઈ રહી છે બધાની. તો અત્યાર સુધી તો બહાર બહુ સ્લીપરી હતું. કાલે તો બહુ એક્સિડન્ટ થયા. સવારમાં સ્લીપરી હતું થોડું. હવે થોડું સારું થયું છે રોડ ઉપર. એ તો બસ આવું ફોગી વાતાવરણ રહેશે. ખબર નહીં કાલે તડકો નીકળશે કે નહીં. અને આજે આપણે બપોરે જમવાનું બનાવ્યું નહીં કારણ કે
છોકરોએ તો મમરા વઘાર્યા હતા તો ભેળ બનાવીને ખાઈ લીધી અને આપણે થોડી ખાઈ લીધી હતી. તો હવે જોઈએ શું બનાવીએ છે. તો સાંજે તો દહીંવડાનો પ્રોગ્રામ છે, પણ હવે અત્યારે જોવું બાજરીનો રોટલો પડે છે ને રાઈસ પડ્યા છે, તો એને વઘારીને ખાઈ લઈએ. કોને કોને ભાવે છે કોમેન્ટ કરજો. વઘારેના રાઈસ અને અંદર રોટલો નાખીને રાઈસ જુઓ આપણો મસ્ત મજાનો રોટલો ને ભાત બે ભેગું વઘારી દીધું છે, સાથે કટિંગ કરી લીધી છે ડુંગળી અને હવે આપણે ખાઈ લઈશું. રાઈસ જુઓ અહીંયા આગળ આપણે છે ને બનાવવાના છે પેલા શું કહેવાય દહીંવડા. તો દહીંવડાના વડા બનાવવા માટે દાળ 2 પ્રકારની આપણે ધોઈ અને પલાળી દીધી છે. તો એક તો મગની દાળ અને અડદની દાળ બંને પલાળી દીધી છે. તો પછી આપણે બનાવીશું એના વડા. તો પહેલાં હવે આપણે ખાઈ લઈએ. તો ગાઈઝ જો આપણે છે ને તે દહીંવડા બનાવવાના છે એનું બેટર તૈયાર કરી લીધું છે. આમાં હવે મીઠું નાખી દઈશું અને પછી એને એકદમ મસ્ત આમ ગોળ 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 ફેંટી દેવાનું અને પછી આપણે પાડી લેવાના વડા. તો જુઓ ફ્રેન્ડ્સ અહીંયા દહીં વડા એક કોણ તો બની ગયો અને આ પલાળીને મૂકેલા છે અને હવે બીજા તરાય છે અહીંયા. તો ગાઈસ જો આપણે હવે દહીં વડા બનાવવા માટે તો વડા બનાવીને પાણીમાં પલાળી દીધા છે. તો હવે આપણે જો આના આમ નીચોઈ દઈશું વડાને અને પછી અહીંયા લઈ લીધા પ્લેટિંગ માટે. તો હવે અંદર નાખીશું વડા લઈ લીધા છે અને હવે નાખીશું અંદર દહીં. આ ગળ્યું દહીં છે, તો તમને જેટલું ભાવતું હોય એટલું લઈ લેવાનું ગળ્યું દહીં. અને પછી અંદર નાખીશું ગ્રીન ચટણી, જે અમે ઘરે બનાવીને રાખી છે ગ્રીન ચટણી. પછી નાખીશું આ રહી આંબલીની ચટણી છે, ખજૂર આંબલીની, એ નાખીશું. પછી નાખીશું અંદર સેવ. પછી નાખીશું અંદર જીરું પાવડર, જીરું મીઠુંનો પાવડર છે એ નાખીશું. અને પછી અંદર નાખીશું થોડુંક લાલ મરચું. તો જુઓ ગાઈસ આપણી મસ્ત મજાની રેડી થઈ ગઈ છે દહીંવડાની ડીશ. તો ગાઈસ ચલો હવે ટેસ્ટિંગની વાળી. ફર્સ્ટ ટાઈમ ઘરે બનાવ્યા છે, કેવા થયા છે જોઈએ આપણે. બહુ જ મસ્ત. રીતન ખાયા? क्या बना था? मस्त. गाइस एकदम मस्त बना था, परफेक्ट. તો ગાઈસ અમે બધા છે ને તે ખાઈ પીને અને નવરા થઈ ગયા, પરવારી ગયા. અમે સ્ટાર્ટ કરી છે મૂવી અને હવે બસ આજ માટે આટલું જ હતું. તો ગુડ નાઇટ કહી દે, ટાટા બાય બાય. અને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન જરૂરથી દબાવજો નવા વિડીયોની નોટિફિકેશન માટે. તો પછી મળીએ, બાય બાય.